ત્યારે સાથીઓ ઇતિહાસકારો એવું કહે છે, દેશનું બંધારણ એવું કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર જો કોઈ પહેલા આવ્યો હોય એ આદિમાનવ હતો, એ જંગલોમાં ફરતો હતો, ત્યારે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓની શોધ નહોતી થઈ. એમણે જંગલના વનફળ, કંદમૂળ અને જંગલના પાણી, વન્ય પ્રાણીનો શિકાર કરીને એ ભટકતું જીવન જીવતો હતો. ધીરે ધીરે અગ્નિની શોધ થઈ. વાંસના ઘસારામાંથી અગ્નિ જયારે નીચેના તણખલા પડ્યા અને આગ લાગી, ત્યારે આદિમાનવને ખબર પડ્યું કે અગ્નિમાં જે શેકાયેલું હોય, અગ્નિમાં જે ભૂંજાયેલું હોય એ ખવાય. અને એને અગ્નિની શોધ એને સાચવી રાખી. બાદમાં પેણાની શોધ થઈ. ધાન્ય જે આપણે ખાઈએ છીએ ધાન્યની શોધ પણ થઈ. ધાન્યની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી, આશરે આજે આજથી 40 થી 50,000 વર્ષ પહેલા ખેતીની શોધ થઈ અને એ આદિમાનવ એ સ્થાયી થયા. નાના મોટા કબીલાઓમાં